અંબાલાલ પટેલની ચેતવણી, ભારે વરસાદની તારીખ જાહેર। નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે આજના સૌથી મહત્વપૂર્ણ હવામાન અપડેટમાં। ગુજરાતની ધરતી હાલ તરસી રહી છે। ખેડૂતો આકાશ તરફ આંખો માંડી રહ્યા છે। શહેરોમાં ગરમી અને ઉકળાટ વધી રહ્યો છે। આવા સમયે એક મોટો સમાચાર સામે આવ્યો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક ચોક્કસ તારીખ સાથે ભારે વરસાદની ચેતવણી આપી છે। તમે જે વરસાદની રાહ જોઈ રહ્યા છો તે ક્યારે આવશે અને ક્યાં પડશે? આજે આપણે જાણીશું। બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાતમાં આગામી 72 કલાકમાં હવામાનમાં મોટો પલટો, અંબાલાલ પટેલની ચેતવણી। 20 જુલાઈ પછી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। 21મી 25 જુલાઈ દરમિયાન મધ્ય અને ઉત્તર ગુજરાત ભીંજાશે। 26મી 30 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ વરસશે। આ માહિતી હવામાન વિભાગે પણ પુષ્ટિ આપી છે। ચાલો વિગતવાર જાણીએ। સૌપ્રથમ જાણીએ હાલની સ્થિતિ। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું જોર ઘણું ઘટી ગયું છે। હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યમાં હાલ સરેરાશ કરતાં 28% ઓછો વરસાદ નોંધાયો છે। મતલબ કે ગુજરાતમાં 28% ઓછો વરસાદ। આ એક ગંભીર સ્થિતિ છે। જે જિલ્લાઓમાં સૌથી ઓછો વરસાદ થયો છે તેમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે। અહીં 50થી 60% ઓછો વરસાદ થયો છે। આ આંકડા ખૂબ જ ચિંતાજનક છે। ખેડૂતો ચિંતિત છે કારણ કે કપાસ, મગફળી, તલ, જુવાર, બાજરી અને ડાંગર જેવા પાક માટે સમયસર વરસાદ ન થાય તો પાક પર ખરાબ અસર પડે છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું રહ્યું છે। આ પરિસ્થિતિમાં અંબાલાલ પટેલની આગાહી ખૂબ જ મહત્વપૂર્ણ બની છે। હવે જાણીએ અંબાલાલ પટેલની ચોક્કસ આગાહી। તેમના જણાવ્યા અનુસાર 20 જુલાઈ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ અને છૂટાછવાયા વરસાદી ઝાપટા પડતા રહેશે। આ દરમિયાન વ્યાપક ભારે વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં સ્થાનિક વાતાવરણને કારણે સારા વરસાદી ઝાપટા પડી શકે છે। ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળવાની શક્યતા છે। હવે આવે છે સૌથી મહત્વપૂર્ણ તારીખ। 21મી 25 જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાત, અમદાવાદ અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ 21મી 25 જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાત, અમદાવાદ અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની ગતિવિધિ તેજ બનશે। કેટલાક વિસ્તારોમાં બીજી 4 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે। આ સમયગાળા દરમિયાન અમદાવાદ, વડોદરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અથવા વરસાદી ઝાપટા પડી શકે છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે પંચમહાલના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે છે। મહેસાણા અને પાટણમાં પણ સારા વરસાદની સંભાવના છે। બીજો મહત્વપૂર્ણ તબક્કો છે 26મી 30 જુલાઈ દરમિયાન। અંબાલાલ પટેલના અનુમાન અનુસાર 26મી 30 જુલાઈ વચ્ચે દક્ષિણ ગુજરાત અને મુંબઈના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। સતત વરસાદના કારણે શહેરી વિસ્તારોમાં પાણી ભરાવા અને વાહન વ્યવહાર પર અસર થવાની શક્યતા છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતની સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતા છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ મેઘમહેર જોવા મળશે, જેમાં કચ્છના કેટલાક વિસ્તારો તેમજ પોરબંદર અને દ્વારકામાં સારો વરસાદ થઈ શકે છે, જ્યારે જામનગરમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે। દ્વારકા અને પોરબંદર જિલ્લામાં વધુ વરસાદી ઝાપટા પડી શકે છે। વરસાદની ગતિવિધિમાં વધારો થતાં ખેડૂતો માટે રાહતરૂપ સ્થિતિ સર્જાઈ શકે છે, જ્યારે નદી નાળાઓમાં પાણીની આવક પણ વધી શકે છે। અંબાલાલ પટેલે ઓગસ્ટ માસ માટે પણ મહત્વપૂર્ણ આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનાની શરૂઆત પણ વરસાદી માહોલ સાથે થઈ શકે છે। ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં અણધાર્યો વરસાદ આવી શકે છે અને સમગ્ર ઓગસ્ટ માસ દરમિયાન સારો વરસાદ રહેવાનું અનુમાન છે। 9 ઓગસ્ટ બાદ ભારે વરસાદની શક્યતાઓ વધુ મજબૂત બનશે। તેમણે ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં અણધાર્યો અને સારો વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે। હવે જોઈએ હવામાન વિભાગની સત્તાવાર આગાહી। ભારતીય હવામાન વિભાગે 23 જુલાઈ સુધીમાં રાજ્યભરમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપી છે। અલનીનોની અસરના કારણે આ વર્ષે ચોમાસામાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે। ચોમાસાનો 1.5 મહિનો વીતી ગયો છતાં પણ રાજ્યમાં સારો વરસાદ નથી વરસ્યો અને અનેક જિલ્લામાં હજુ પણ વાવણી નથી થઈ। આ બધા વચ્ચે રાહતના સમાચાર એ છે કે ફરી મોનસૂન એક્ટિવ થતા હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક હળવા વરસાદની આગાહી કરી છે। નોંધનીય છે કે અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાતના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં 3 મહત્વપૂર્ણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 7 દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે।
દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અમૃતસરથી પસાર થતી મોનસૂન ટ્રફના પ્રભાવથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓમાં વધારો થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. મિત્રો, અંબાલાલ પટેલે 2025માં નવરાત્રી દરમિયાન ભારે વરસાદની આગાહી કરી હતી, જે સાચી પડી હતી અને ગરબાની ઉજવણી પર અસર પડી હતી. તેમની સચોટ આગાહીઓને કારણે તેમને ગુજરાતનો બાબા વાંગા પણ કહેવામાં આવે છે. આટલી બધી આગાહીઓ વચ્ચે એક વાત સ્પષ્ટ થાય છે: ગુજરાતમાં ચોમાસું હજુ સંપૂર્ણપણે સક્રિય થવાનું બાકી છે. આગામી 20 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદી માહોલ જોરશોરથી જામવાનો છે. 21-25 જુલાઈના પહેલા તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાત તરબોળ થશે, જ્યારે જુલાઈના અંતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં જળબંબાકાર થવાની સંભાવના છે. ઓગસ્ટમાં પણ વરસાદ ચાલુ રહેશે. હવે વાત કરીએ જિલ્લાવાર આગાહીની. 21-25 જુલાઈના પહેલા તબક્કામાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં 100 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. વીજળીના કડાકા સાથે વરસાદની પણ શક્યતા છે, જેને કારણે સાવચેતી રાખવી જરૂરી છે. 26-30 જુલાઈના બીજા તબક્કામાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભરૂચ, નર્મદા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છ જિલ્લાઓમાં સારો એવો વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, જેને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. નદી નાળાઓમાં પાણીની આવક વધી શકે છે, તેથી કિનારા વિસ્તારોમાં સાવચેતી રાખવી જોઈએ. આ વરસાદ ખેડૂતો માટે વરદાન સાબિત થઈ શકે છે, કારણ કે હાલ 28% ઓછો વરસાદ થયો છે અને ખેડૂતોને પાક માટે પાણીની જરૂર છે. જો આગામી 15 દિવસમાં સારો વરસાદ થાય તો આ ઘટ પૂરી થઈ શકે છે. પણ વરસાદની સાથે ખેડૂતોએ કેટલીક સાવચેતીઓ પણ રાખવી જોઈએ. ખેતરોમાં પાણી ભરાવાની સ્થિતિ પર નજર રાખવી, વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા મેદાનમાં રહેવાનું ટાળવું અને હવામાનની તાજી માહિતી મુજબ કૃષિ કામગીરીનું આયોજન કરવું. શહેરી વિસ્તારોમાં રહેતા લોકોએ પણ સાવચેતી રાખવી જોઈએ. અનાવશ્યક મુસાફરી ટાળવી, પાણી ભરાયેલા વિસ્તારોમાં વાહન ન ચલાવવું અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ સાવધાની રાખવી, કારણ કે વરસાદ દરમિયાન ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોનો ખતરો વધી જાય છે. મિત્રો, અંબાલાલ પટેલે 20 જુલાઈ પછી વરસાદની આગાહી કરી છે, પણ તેમણે એક ચેતવણી પણ આપી છે. તેમના જણાવ્યા મુજબ 21-25 જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આટલું જ નહીં, 26-30 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારે વરસાદ વરસવાની સંભાવના છે. આ વરસાદ ખેડૂતો માટે વરદાન બની શકે છે, પણ જો તે જળબંબાકારનું સ્વરૂપ લે તો તે આપત્તિ પણ બની શકે છે. આથી સરકાર અને વહીવટીતંત્રે તૈયાર રહેવું જોઈએ. NDRF અને ની ટીમો તૈનાત કરવી, ડેમના જળસ્તર પર નજર રાખવી અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરવી. આપણે બધાએ સાવચેત રહેવું છે અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું છે. કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાની સત્તાવાર વેબસાઇટ તપાસી લેવી. એક વાત ખાસ નોંધવા જેવી છે કે અંબાલાલ પટેલની આગાહીઓ ખેડૂતો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે ગયા વર્ષે નવરાત્રી દરમિયાન ભારે વરસાદની ચોક્કસ આગાહી કરી હતી, જે સાચી પડી હતી. તેમની સચોટ આગાહીઓને કારણે ખેડૂતો તેમના પર વિશ્વાસ કરે છે. આ વખતે પણ તેમણે જે તારીખો આપી છે, તેના આધારે ખેડૂતો તેમના પાકનું આયોજન કરી શકે છે. પણ આપણે યાદ રાખવું જોઈએ કે આ અંબાલાલ પટેલના વ્યક્તિગત અનુમાન છે, સત્તાવાર આગાહી નથી. આથી ની સત્તાવાર આગાહીને જ અંતિમ માનવી જોઈએ. હવે વાત કરીએ કે આ વરસાદ ગુજરાતની અર્થવ્યવસ્થા પર શું અસર કરશે. ગુજરાતની અર્થવ્યવસ્થા ખેતી પર આધારિત છે. ખેતી સારી થાય તો અર્થવ્યવસ્થા મજબૂત બને છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો ખેતીને ફાયદો થશે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરશે. પણ જો વરસાદ વધુ પડતો થાય તો પાકને નુકસાન થઈ શકે છે. આથી સંતુલિત વરસાદ જ ખેડૂતો માટે ફાયદાકારક છે. આ ઉપરાંત જળાશયોમાં પાણીનો ભંડાર વધે તો ઉનાળાના દિવસોમાં પાણીની અછત નડતી નથી. સાથે જ ભૂગર્ભ જળસ્તર પણ ઊંચું રહે છે. શહેરી વિસ્તારોમાં ગરમીથી રાહત મળવા જેવા ફાયદા પણ થાય છે. પણ ભારે વરસાદની સાથે કેટલીક સમસ્યાઓ પણ આવે છે. જળબંબાકારથી શહેરી વિસ્તારોમાં વાહન વ્યવહાર ખોરવાય છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ જાય છે. રસ્તાઓ પર ખાડા પડી જાય છે. સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે ડેન્ગ્યુ, મેલેરિયા અને લેપ્ટોસ્પાયરોસિસનો ખતરો વધી જાય છે.
વીજળીના ખાંડા પડવાથી ટ્રાન્સફોર્મર ફૂટી જવાની ઘટનાઓ વધે છે, વૃક્ષો ઉખડી જાય છે અને મકાનોને નુકસાન પહોંચે છે, નદીઓ અને નાળાઓ ઉભરાઈ જવાથી ગામડાઓ અલગ થઈ જાય છે. આથી લોકોએ વરસાદી સ્થિતિમાં ખાસ સાવધાની રાખવી જરૂરી છે. સરકારે પણ આ વરસાદી સ્થિતિને ગંભીરતાથી લીધી છે. ગુજરાત સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ રહેવા સૂચના આપી છે. દરેક જિલ્લામાં કટોકટી કામગીરી કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે. એનડીઆરએફ અને ની ટીમો તૈનાત કરવામાં આવી છે. ડેમના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે. નદી નાળાઓની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારી છે. હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં કટોકટી સેવાઓ તૈયાર રાખવામાં આવી છે. પાણી પુરવઠા અને વીજળી પુરવઠા વિભાગોને પણ સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ખેડૂતોને સમયસર સલાહ આપવા માટે કૃષિ વિભાગને સૂચના આપવામાં આવી છે. કૃષિ વિભાગ દ્વારા સમયાંતરે પાક માટેની ટિપ્સ આપવામાં આવતી હોય છે, જે ખૂબ જ ઉપયોગી હોય છે. જો ખેડૂતો આ ટિપ્સને અનુસરે તો તેમના પાકને સારી રીતે બચાવી શકે છે. સરકારે પાક વીમા યોજના પણ શરૂ કરી છે, જેનો લાભ ખેડૂતો લઈ શકે છે. જો પાકને નુકસાન થાય તો વીમા હેઠળ વળતર મળી શકે છે. હવે વાત કરીએ કે આ વરસાદી આગાહીની અસર સામાન્ય લોકોના જીવન પર શું થશે. ગુજરાતમાં લોકો વરસાદ માટે ઉત્સુક છે. શાળાઓમાં બાળકો વરસાદી રજાઓની રાહ જુએ છે. યુવાનો વરસાદી મોજ મસ્તી માટે ઉત્સુક છે. ગ્રામીણ વિસ્તારોમાં વરસાદની ઋતુ જીવનનો ઉત્સવ છે, પણ ભારે વરસાદ લોકોની રોજિંદી જીવનશૈલીને પણ અસર કરે છે. લોકોએ કામ પર જવા માટે સંઘર્ષ કરવો પડે છે. બજારો અને વ્યવસાયો પર અસર પડે છે. ધંધા રોજગાર ઠપ થઈ જાય છે. આથી સામાન્ય લોકોએ પણ તૈયાર રહેવું જોઈએ. વરસાદી દિવસોમાં ઘરે રહેવાની વ્યવસ્થા કરવી, ખાદ્ય સામગ્રીનો સંગ્રહ કરવો અને કટોકટીની સ્થિતિ માટે તૈયાર રહેવું. હવે જાણીએ વૈશ્વિક હવામાન પેટર્નની અસર ગુજરાત પર શું થશે. આ વર્ષે અલ નીનોની અસર સક્રિય છે. અલ નીનો એ એક એવી ઘટના છે જેમાં પેસિફિક મહાસાગરનું પાણી સામાન્ય કરતાં વધુ ગરમ થઈ જાય છે. આના કારણે ભારતમાં ચોમાસું ઓછું આવે છે. પણ આ વર્ષે અલ નીનો છતાં ગુજરાતમાં સારો વરસાદ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ વર્ષે અલ નીનોની અસર થોડી ઓછી છે અને હિન્દ મહાસાગરમાં તાપમાન વધુ હોવાને કારણે ચોમાસું સારું થઈ રહ્યું છે. જો અલ નીનો વધુ મજબૂત થશે તો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ ઓછો થઈ શકે છે. આથી ખેડૂતોએ તેમના પાકનું આયોજન હવામાન વિભાગની આગાહીઓના આધારે કરવું જોઈએ. મિત્રો, આજના આ મહત્વપૂર્ણ હવામાન અપડેટમાં આપણે જાણ્યું કે ગુજરાતમાં 21મી 25 જુલાઈ દરમિયાન મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે. 26મી 30 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ભીંજાશે. ઓગસ્ટ મહિનો પણ વરસાદી રહેવાનો છે. આ વરસાદ ખેડૂતો માટે વરદાન બની શકે છે, પણ જો તે જળબંબાકારનું સ્વરૂપ લે તો આપત્તિ પણ બની શકે છે. આથી સાવચેતી રાખવી જરૂરી છે. હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું, અનાવશ્યક મુસાફરી ટાળવી, પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવું, વીજળીના ખાંડા દરમિયાન સુરક્ષિત સ્થળે રહેવું અને કોઈ કટોકટીની સ્થિતિમાં સ્થાનિક વહીવટીતંત્ર અથવા 1077 નંબર પર સંપર્ક કરવો. આ રહી ગુજરાતના હવામાન અને વરસાદની સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા પ્રશ્નો અને પ્રતિસાદ કોમેન્ટમાં જરૂર આપો. ફરી મળીશું આવી જ એક માહિતીપ્રદ વિડીયો સાથે. સાવચેત રહો, સુરક્ષિત રહો અને હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓનું પાલન કરો. જય ગુજરાત. આભાર.